નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર સોલ્યુશન કરીશું. તારીખ 27/1/2025ના રોજ લેવાયેલું આ પેપર છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે આ પેપર ખૂબ જ આઈએમપી કહેવાય, તો એ પણ આ વિડીયોને જરૂરથી જોજો. તો તમારા જે બીજા મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરી દો અને ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલાં વિભાગ એની અંદર આપણે સોલ્યુશન જોઈએ તો તમારે પહેલાં MCQ આપેલા છે કે એમાં પહેલો પ્રશ્ન છે, કયા ફૂલની રંગીન પાંખડીઓ જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવતી હોય છે? તો એમાં જવાબ આવશે મિત્રો એ. પહેલામાં જવાબ આવશે એ, જેનું નામ થાય હાઇડ્રાન્જિયા. ઓકે. બીજો છે ટિંક્ચર ઓફ આયોડિન નામની દવામાં શેનો ઉપયોગ થાય છે? તો એમાં પણ જવાબ આવશે એ, ઇથેનોલનો. પછી ત્રીજો પ્રશ્ન છે, મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો એમાં પણ મિત્રો જવાબ આવશે એ, રસાંકુરો. પછી ચોથો પ્રશ્ન છે, 6 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે ખાલી જગ્યા જૂલ કાર્ય કરવું પડે. તો આ દાખલો છે, તો એની અંદર જવાબ આવશે મિત્રો એ, 24 જૂલ કાર્ય કરવું પડે. ઓકે. પછી પાંચમો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં પરાવર્તન કોણ ખાલી જગ્યા અંશ છે? તો એમાં મિત્રો જવાબ આવશે 180. ઓકે, બી. પછી છઠ્ઠો પ્રશ્ન, માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, બહિર્ગોળ લેન્સ. હવે આપણે વિધાન સાચા બને એ રીતના ખાલી જગ્યા પૂરવાની હતી. તો એમાં 7 થી 12 ખાલી જગ્યાઓ આપેલી છે, ટોટલ 6 ખાલી જગ્યાઓ છે. તો 7મી ખાલી જગ્યા આપેલ છે, આલ્કેલ સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે મિથેન. પછી 8મો પ્રશ્ન કે પુખ્ત પુરુષોમાં યુવાવસ્થાના લક્ષણો નિયંત્રણ ખાલી જગ્યા કરે? તો એમાં કોણ કરે? તો ટેસ્ટોસ્ટેરોન કરે. ઓકે. પછી 9મો પ્રશ્ન, મૂત્રાશયની ક્રિયાઓનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો એમાં આવશે મિત્રો ચેતાઓ દ્વારા. પછી 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી ખાલી જગ્યામાં સંપૂર્ણ રંગસૂત્રોની જોડીઓ જોવા મળે છે? તો એમાં આવશે મિત્રો સ્ત્રી અને પુરુષ બંનેમાં. ઓકે. પછી 11મો, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર -2.0D હોય તો પ્રકાશના લેન્સનો ઉપયોગ ખાલી જગ્યા કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હશે. તો 11માં જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. ઓકે. હવે આગળ 12મી ખાલી જગ્યા કે નીચેના પૈકી ખાલી જગ્યા પદ્ધતિ વડે લોખંડની સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકાય છે? તો એમાં તમારે ઝીંકનું સ્તર લગાવવાની. ઓકે. તો એ જવાબ આવશે. પછી વિધાન સાચા બને અને ખોટા બને, મતલબ સાચા ખોટા આપણે જવાબ આપવાના હતા. તો 13મો પ્રશ્ન છે, ધાતુઓની ક્રિયાશીલતા શ્રેણી અનુસાર ગોલ્ડ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ગણવામાં આવે છે, મતલબ સોનું. તો એમાં જવાબ આવશે મિત્રો ખોટું. પછી 14મો છે, RNA આનુવંશિક લક્ષણોને સંદેશ હોય છે? તો એ ખરું આવશે. 15મો છે, સિલિયરી સ્નાયુઓ માણસની આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે? તો એ પણ ખરું આવશે. 16મો છે, માનવ શરીર 8 થી 7.9 pHની મર્યાદામાં જ કાર્ય કરે છે? તો એ ખોટું આવશે. ઓકે. તો 13મું ખોટું, 14, 15 સાચું અને 16મું ખોટું. હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈશું. જુઓ, 17 થી 20 એમાં તમારે એક એક ગુણમાં જવાબ આપવાના હતા અને છેલ્લે જોડકા આપણે જોઈ નાખીએ. તો જોડકામાં જુઓ, પહેલું છે અંતઃસ્ત્રાવ અને એનું કાર્ય શું? તો 21મું છે ઓક્સિન. તો એનું મિત્રો કાર્ય થશે એ આવશે એમાં કે પ્રકારની વૃત્તિ પહેરે છે. પછી 22મું છે એબ્સિસિક. તો એનું કાર્ય થશે સી જવાબ થાય એનો કે પર્ણો કરમાઈ જવા માટે જવાબદાર હોય છે. પછી 23મું છે સ્વયંપોષી. તો સ્વયંપોષીમાં જવાબ આવશે બી, કે જેનું સામે જવાબ શું થાય કે અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે, એનું કાર્ય. પછી 24મું છે વિઘટકો. તો વિઘટકો માટે આવશે મિત્રો એ, કે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોનું રૂપાંતર કરે છે. હવે આગળ વિભાગ બી, જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એ સ્ક્રીનશોટ લઈ રહ્યો આ પ્રશ્નોના, કારણ કે અમને કામ લાગે. પછી વિભાગ સીનો પણ સ્ક્રીનશોટ લઈ રહ્યો અને આગળ વિભાગ ડીનો પણ તમને સ્ક્રીનશોટ બતાવી દઉં. જો આ વિભાગ ડીના પ્રશ્નો છે. તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એકવાર આ પહેલા પ્રશ્નો આરે તૈયાર કરી નાખજો, જેથી તમને ફાયદો થાય. ઓકે. તો આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે બીજા મિત્રો છે જે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે એમના સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.